ભારતીય રેલવે સતત ટેકનોલોજી અને વિજ્ઞાનની સાથે આગળ વધી રહ્યું છે. આ જ કારણ છે કે 50 વર્ષની અંદર રેલવેએ કોલસાથી દોડનારા એન્જિનથી લઈને ઇલેક્ટ્રિક એન્જિન સુધીની સફર ખેડી છે. આજની તારીખે મોટાભાગના રેલવે રૂટ પર ઇલેક્ટ્રિક એન્જિન દોડી રહ્યા છે. પરંતુ ક્યારે વિચાર્યું છે ખરા કે ટ્રેનનો આટલો લોડ ખેંચનારા તારમાં કેટલા વોલ્ટેજનો કરંટ પસાર થાય છે? તો તમને જણાવી દઈએ કે એક ઇલેક્ટ્રિક એન્જિનને ચાલવા માટે 25,000 વોલ્ટેજની જરૂર પડે, જેનો સપ્લાય સીધો પાવર ગ્રીડ મારફતે એન્જિનને મળે છે. તેની સામે કોઈપણ ઇલેક્ટ્રિક ટ્રેનમાં બે રીતે પેન્ટોગ્રાફ યુઝ થાય છે, જેમાં ડબલ ડેકર પેસેન્જર માટે WBL અને નોર્મલ ટ્રેન માટે હાઈ સ્પીડ પેન્ટોગ્રાફનો ઉપયોગ કરાય છે. ઇલેક્ટ્રિક લોકોમોટિવથી ચાલનારી ટ્રેનમાં ઓવરહેડ વાયરથી કરંટ મળે છે, જેમાં એક સિસ્ટમ સક્રિય હોય છે, જે મારફતે કરંટ ટ્રેનના ટ્રાન્સફોર્મર સુધી પહોંચે છે અને ત્યાંથી વીજળીની જરૂરિયાત વધઘટ કરી શકાય. ઇલેક્ટ્રિક એન્જિન આવ્યા બાદ ગતિની સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થયો. આજની તારીખે હવે ટ્રેન ચલાવવા માટે કોલસાની બિલકુલ જરૂર નથી પડતી. જો કે હાલની તકે 2 લોકોમોટિવનો ઉપયોગ થાય છે, જેમાં પહેલા ક્રમાંકે ઇલેક્ટ્રિક એન્જિન અને બીજા ક્રમાંકે ડીઝલ એન્જિનનો નંબર આવે છે.